નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજે ચર્ચા કરવી છે વિસાવદરની જે પેટા ચૂંટણી થવાની છે એમની અને જે કડીની પેટા ચૂંટણી થવાની છે એમની પણ. કારણ કે હવે કોંગ્રેસે એવું કહી દીધું છે કે કોઈ પણ જગ્યા ઉપર ગઠબંધન થવાનું નથી, સ્વતંત્ર રીતે કોંગ્રેસ લડવાની છે. હવે કોંગ્રેસ જો સ્વતંત્ર રીતે લડે તો આમાં ફાયદો કોને થવાનો છે, ભાજપ કે પછી આમ આદમી પાર્ટી? અહીંયા વિસાવદરમાં જીતશે તેમની પણ ચર્ચા કરી લઈએ. મારી સાથે વરિષ્ઠ પત્રકાર અત્યારે જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન. જગદીશભાઈ, અત્યાર સુધી એવું સંભળાતું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવાનું છે વિસાવદરમાં, એટલે ભાજપને ક્યાંક ફટકો પડશે. પણ હવે તો અહીંયા એવું સામે આવ્યું છે કે 3 પક્ષ છે તે સ્વતંત્ર રીતે લડવા માટે તૈયાર છે. શું લાગે છે આમાં કોને ફાયદો થવાનો છે? આમાં કોઈને જનતા પ્રત્યે લાગણી છે એવું નથી. ત્રણેય પોતપોતાના અસ્તિત્વ માટે અને પોતાની જ ઇમેજ ઊભી કરવા માટે થઈને મેદાને પડ્યા છે. અને છેલ્લે કોંગ્રેસનું તો જે વલણ જે છે અત્યારે જાહેર કર્યું ગઈકાલે શક્તિસિંહ ગોહિલે કે અમે લડવાના છીએ, એની તર્ક બરાબર છે, એની રીતે પોલિટિકલી તર્ક. પરંતુ જે રિઝલ્ટ આવવાનું છે એ શું છે કે કોંગ્રેસ એમ કે છે કે ભલે અમે મરી જાય પણ તમને વિધવા કરીએ. હો વાત નહીં એક વાત. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના મેદાને જંગ છે અને એની અત્યારે બોલબાલા છે. એ હકીકત છે. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યો, કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યો, પણ રણનીતિ તો કમસે કમ જાહેર કરી કે અમે લોકો લડવાના છીએ. હવે થશે કેવું બેન, શાસક અને વિપક્ષ આમ તો બે જ હોય ને, સામસામા દ્વંદ્વ યુદ્ધ જે થાય બે છે, હરીફ હોય ને. હવે વિપક્ષમાં કોંગ્રેસ એનો ઉમેદવાર ઉભો રાખશે, આમ આદમીએ તો રાખી જ દીધો છે. હજી બે પક્ષના અસંતુષ્ટ જે હશે, કોંગ્રેસના, આમ આદમીના અને કદાચિત ભાજપના પણ, તો 3 અસંતુષ્ટ ભેગા થશે. જેને એમ હોય કે ટિકિટ અમને પણ મળવી જોઈએ, અથવા તો જેને પોતાના સમાજમાં કે પોતાના વિસ્તારમાં થોડું ઘણું હું નેતા છું એવું બતાવવા માટે થઈને કેટલાક લોકો ચૂંટણીમાં ઉભા રહેવાના. રાઈટ? તો વિપક્ષના ખેમામાં કોણ કોણ થાય? આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, પછી ત્રણેય પક્ષના અસંતુષ્ટ અને કેટલાક અપક્ષો. આ બધોય ખેમો વિપક્ષમાં જશે અને એક તરફ ભારતીય જનતા પાર્ટી રહેશે. હવે તમે વિચાર કરો, આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને તો દોડવું હોય ને ઢાળ મળી જવાનો. 100 રૂપિયાની નોટમાં 50 રૂપિયા શાસક પક્ષ પાસે છે, 50 રૂપિયા વિપક્ષ પાસે છે, પણ વિપક્ષમાં 5-6 જણા છે તો 10-10 રૂપિયા આવે. શાસક પાસે 50 રૂપિયાની નોટ રે, સ્વાભાવિક છે ને. 2 ભાગ પાડો 100 રૂપિયાના, એક ભાગમાં એક જ માણસ છે, જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી. અને એક 50ની નોટ છે, એમાં આમ આદમી પણ છે, કોંગ્રેસે છે, અસંતુષ્ટ છે અને અપક્ષો છે. તો ઓબ્વિયસલી 10-10 રૂપિયા આવવાના. તો કોણ જીતે? 50 વાળા જીતે ને. એટલે કોંગ્રેસને ખબર હોવા છતાં શું કામ એણે આવી રણનીતિ જાહેર કરી હોય એવું લાગે. મને લાગે ત્યાં સુધી કોંગ્રેસનો અહમ ગવાનો છે. અહમ કઈ રીતે બેન ગવાનો? કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું ત્યાં સુધી તથાકથિત ગઠબંધન હતું, જેવું હતું એવું ગઠબંધન હતું. કમસે કમ તૂટ્યું નતું. જાહેરાત નથી થઈ કે હવે આપણે નહીં એકબીજાની હારે જામે, એવી જાહેરાત નથી થઈ. રાઈટ? તો ગઠબંધન હતું. તો કોંગ્રેસને એમ છે કે ભલામણા અમને પૂછવું તું તો ખરું કે વિસાવદરમાં અમે લડવા માંગીએ છીએ, કડીમાં અમે નહીં લડીએ નહીં ને નડશું નહીં, તો વાંધો નતો. પણ તમે એટલે કે ગોપાલ ઇટાલિયા અથવા આમ આદમી પાર્ટી, એને એમ કે અમને પૂછ્યા ઘાંચ્યા વગર પોતે નામ જાહેર કરી દીધું ને અત્યારે પ્રચારે શરૂ કરી દીધો. એટલે કોંગ્રેસને એવું લાગ્યું હોઈ શકે કે અમને પૂછ્યા વગર તમે ઉમેદવાર, એનો અર્થ એમ છે કે તમે અમારાથી તો મોટા છો અને અમારે તમને ફોલો કરવાના. ભાઈ હવે તમે કહો અમને કોઈ એકાદી ટિકિટ મળશે ખરી? તો કે હાલો કડવીમાં લઈ જાઓ બસ. તો કોંગ્રેસ એમ લાગે અમે તો શરણાગતિ જેવા થઈ ગયા. તો કોંગ્રેસ મોટી કે આમ આદમી પાર્ટી મોટી? એમ આ ઈગો ઘવાણો હોઈ શકે. ઈ કોઈ કાળે કોંગ્રેસને ગળે ઉતરો નહીં. નંબર 1. નંબર 2 એવું છે, કોંગ્રેસ પણ ઓછી માયા નથી. એને એમ છે
ન કરે નારાયણને ગોપાલ ઇટાલિયાને સમર્થન આપી પણ દઈએ, ધારો કે મોટા ભાગે એની જીતની સંભાવના પણ છે. ચમત્કાર જ એને હરાવી શકે, એ બી તમને કહું અત્યારની સ્થિતિ પ્રમાણે. કાલ સવારે ભારતીય જનતા પાર્ટી કોઈ એવો ધુરંધર નેતા ઉતારી મૂકે ને તો જુદી વાત છે, કારણ કે પેટા ચૂંટણી મોટા ભાગે શાસક પક્ષ જ જીતતું હોય છે. શું કામ? તમામ શક્તિ એમાં લાદી શકે શાસક પક્ષ, તમામ શક્તિ. તમે જે વાવની ચૂંટણી થઈ હતી, તમામ તાલુકા દીઠ 3 ધારાસભ્યો ને સોંપવામાં આવી હતી જવાબદારી, તાલુકા દીઠ, અને જિલ્લા દીઠ 2 મંત્રી. હવે વિચાર કરો, મંત્રી ને ધારાસભ્યો ને ઈ લોકો આટલી હદે એક જ બેઠક ઉપર મહેનત કરે તો, અને તેમ છતાંય તમે જુઓ શું થયું, ઘટના આપણે જાણીએ છીએ. પણ ઈ ચમત્કાર, મેં કીધું ચમત્કાર જ બેન ને જીતાડે. એમ કલ્પના ના આવે એમ જીતી ગઈ ને બેન, ગેનીબેન જીતી ગયા ને. એમ અહીંયા પણ વિસાવદરમાં ચમત્કાર જ ગોપાલ ઇટાલિયાને હરાવી શકે એમ તમને કહું છું. બાકી અત્યારે પોઈન્ટ એમનેમ છે, એના તરફી વાતાવરણ છે. તો કોંગ્રેસને ડર શું છે તમને કહું. ન કરે નારાયણ ને ગોપાલ ઇટાલિયા જીતી જાય તો કોંગ્રેસ અત્યારે જે નંબર 2 પાર્ટી છે, નંબર 3 થઈ જાય. કઈ રીતે એ પણ આપને જણાવો. ગુજરાતમાં 6.5 કરોડની જનતાનો તમે બિલકુલ સત્યમેવ જયતે ઈશ્વરની સાક્ષીએ તમે સર્વે કરાવો. એને ઈશ્વરની સાક્ષી હો ભાઈ, હૃદય ઉપર હાથ મૂકીને કયો તમે હાવ સાચું બોલશો, સાચું સિવાય કઈ નહીં બોલો. તમે અત્યારની સરકારથી સંતુષ્ટ છો, હા કે ના? હરામ બરોબર કોઈ જો બહુમતીમાં હા પાડે તો ઈ જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ મત, સરકાર વિરોધી મત જે છે, ઈ નાખવા જોગ પાત્ર હોવું જોઈએ ને. કોંગ્રેસ તો વર્ષોથી છે, કોઈએ મત આપ્યા નહીં. શું કામ? એને લાગ્યું છે કે આમાં કઈ દમ નથી, આ તો ભાજપની બી ટીમ છે, અથવા તો એમાં કઈ દમ નથી. એ આપણી વાત જનૂનપૂર્વક રજૂ નથી કરી શકતા, એટલે એ કોંગ્રેસને મત નથી આપતા. હવે ગોપાલ ઇટાલિયા જીતી જાય તો એ યુવાન છે, ધારાશાસ્ત્રી છે, તર્કબદ્ધ લડી કેમ છે, લડવૈયો છે, ઝુંઝારું છે, ખરીદી ન શકાય, ડરાવી ન શકાય, પાટીદાર છે, બધું છે. અને ગોપાલ ઇટાલિયા જીતે એટલે જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ આખા ગુજરાતમાં જે સરકાર વિરોધી મત છે, એનું એપી સેન્ટર બની જાય ગોપાલ ઇટાલિયા. બધા એનામાં ભાવિ નેતા જોવા માંડે. અને એવું કરવા, એવું પછી એને બળ મળે કે ભાઈ તમે આમ આદમી, ભલે નામ છે પાર્ટીનું, તમે અહીંયા ગુજરાતમાં એટલીસ્ટ તમે એવું સંગઠન ઉભું કરો કે તમારા નામે આપણે લડવું છે. તો ભારતીય જનતા પાર્ટીને ભારે પડે એવું અગર ત્રીજું કોઈ પરિબળ ઉભું થાય તો આમ આદમી પાર્ટીનું ઉભું થઈ શકે એમ છે. અને આજ સુધી તમને કહું, સક્ષમ ત્રીજું પરિબળ ક્યારે નથી આવ્યું. આપણે કહીએ ને થર્ડ ફોર્સ ગુજરાતમાં કામ નથી લાગતો, ક્યાંથી લાગે? જેટલા પણ થર્ડ ફોર્સ આવ્યા છે એ ઇનર ફોર્સ થી આવ્યા છે, પબ્લિક થી નહીં. કેશુભાઈ ને મોદી સામે વાંધો પડ્યો, શંકરસિંહ ને ભાજપ સામે વાંધો પડ્યો, સુરેશ મહેતા ને ભારતીય જનતા પાર્ટી વાંધો પડ્યો, બધાને પોતપોતિકા વાંધા પડ્યા. એમાં એને પાર્ટી બનાવી. ગોરધન ઝડફિયાને વાંધો પડ્યો, તો તમારા વાંધામાં ગુજરાત શું કામ શહીદ થઈ જાય? એટલે કોઈ લોકોએ એવી ગુજરાતની જનતા માટે અલગ નથી થયા, પોતે સત્તાનો ત્યાગ નથી કર્યો, જનતા માટે નથી કર્યો, પોતાને મેળ ન પડ્યો એટલે ત્યાગ કર્યો, સમજી દો. એટલે થર્ડ ફોર્સ ન આવેલો. બાકી મેં તમને કીધું તેમ મોટા ભાગનું ગુજરાત અત્યારે વર્તમાન સરકાર જે છે, હજી એ વર્તમાન કહું છું, હમણાં થોડાક દિવસમાં રીસફલિંગની જે વાતો ચાલે છે, ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળના ફેરફાર, એની જે વાતો ચાલે છે, એને ઈ થાય ફેરફાર અને બિલકુલ ન્યુટ્રલ અને યુવાન નેતાગીરીને બધું સોંપવામાં આવે, અને તો જુદી, તો આપણી આ વાત લાગુ નથી પડતી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની. અત્યારે સરકાર વિરોધી મતની હું જે વાત કરું છું, આજ સુધીના મંત્રીમંડળની વાત કરું છું, કાલના નહીં. કારણ કે અત્યારે તમે તક્ષશિલા, સુરત થી માંડી હરણીકાંડ, કે અમદાવાદનું કાંકરિયા, રાજકોટનું કોવિડ વાળું, અહીંનું ટીઆરપી, કે મોરબીનો પુલ, કે હમણાં અહીંયા એસટી બસનું જે સિટી બસનું રાજકોટનું થયું, આ બધી જ કરુણાંતિકાઓ તમે નજરમાં લ્યો બેન. ગુજરાતના એક પણ માણસને પૂછો કે તમે તમારા હૃદય ઉપર હાથ મૂકીને કયો તમને સંતુષ્ટ છે કે સરકારે કોઈ પગલા ભર્યા? નહીં.
નથી. તો આ હારાકીરી છે, અને ડુપ્લિકેટ કેટલું, નકલી પીએસઆઈ, નકલી જજ, નકલી કલેક્ટર, નકલી કચેરી, નકલી ફલાણું, આમાં કાંઈ ધંગ ધડા વગરનું આખું સિસ્ટમ છે. તો જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. એ સંજોગોમાં જો કોઈ સારો વિકલ્પ મળે અને લાગે કે આ લડી લે એમ છે, જેમ કે ગોપાલ ઇટાલિયા અત્યારે છે, ભૂતકાળમાં હતા કેશુભાઈ થી માંડીને શંકરસિંહ વાઘેલા, મેં તમને ગણાવ્યું સુરેશ મહેતા અને ગોરધન, પણ એ બધા અંતે શું થયું તમે જુઓ. જે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને ઢૂંઢિયો રાક્ષસ કીધો તો એ કેશુભાઈ પાછા એને બે એક થઈ ગયા, લ્યો પગે લાગે આશીર્વાદ આપે, પાછા એક થઈ ગયા હતા. પ્રજાને એટલી ખબર ના પડે, એટલે તમને યોગ્ય ન લાગે ત્યારે ઢૂંઢિયો રાક્ષસ પાછા તમારો મનમેળ થઈ જાય એટલે વળી પાછો એ અવતારી પુરુષ. તો જનતા એમ કે ને ભાઈ તમારા હાટું અમે થોડા શહીદ થઈ જઈએ. એટલે એક આખું ગુજરાત એવી મીટ માંડીને બેઠું છે કે કોઈ એવું થર્ડ ફોર્સ મળે જેમાં અમને એમ લાગે કે આમાં કઈક છે, તલમાં તેલ છે. એટલે ગોપાલ ઇટાલિયાનું જીત જે છે એ આમ આદમી પાર્ટીના સુર પાછું પુનરોદય માટે થઈને, એનો પુનરોદય જીર્ણોદ્ધાર એના માટે મહત્વનું છે. કોંગ્રેસ એટલા માટે આમ આદમી પાર્ટીની સામે ઉમેદવાર ઉભો રાખવા માંગે છે કારણ કે દોષી મરે એનો કાંઈ ભય નથી, જમણા ઘર ભાળી જવા જોઈએ નહીં. ગોપાલ ઇટાલિયા જીતી જાય તો એક બેઠક થી કાંઈ કોઈને ન ભાજપને ફેર પડે છે, ન કોંગ્રેસ ને. કોંગ્રેસ પાસે મસ્ત હતા, એમાંથી કેટલાય વયા ગયા, 17 માંથી અત્યારે 13 રહ્યા. પણ ગોપાલ જીતે તો હવે ગોપાલ નહીં, એક આખી રેસીપી, એક આખી મેથડ, એક આઈડિયોલોજી જીતે છે. સરકાર વિરોધી આઈડિયોલોજીની જીત થાય છે. એટલે કે લોકોમાં એમ થાય છે કે હવે કોંગ્રેસ છોડો, ગોપાલ ઇટાલિયાને જેવાને આપણે ટેકો આપવો જોઈએ, એ સરકારને હારી ભીહમાં લઈ શકશે. કોંગ્રેસને ભય છે કે આ ડોસી મરી જાય નહીં, આ જમણા ઘડ ભાળી જાય. ગોપાલ જીતે તો આપણે અત્યારે જે નંબર 2 પાર્ટી કમસે કમ છીએ એ નંબર 3 થઈ જાય. એટલે એને પણ ના પાડી ના, આપણે ગમે તો ઉમેદવાર ઉભો રાખો, જે થવું એ થાય. અને ભારતીય જનતા પાર્ટી એને તો પોતાની શાખ અને ધાક જે કયો તે એને બચાવવાની છે. જો હારી જાય તો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે 171-72 ધારાસભ્યો છે, કાંઈ ફેર પડે એમ નથી, સમજી લ્યો. પણ હારી જાય ને તો એ ગામ ગધેડો બહુ થાય એમ છે આખા દેશમાં કે ભાઈ તમે એક તો 30-35 વર્ષથી સત્તા ઉપર છુઓ, નરેન્દ્ર મોદીનું હોમ ટાઉન છે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય એવી ઠેકાણે પેટા ચૂંટણી હતી. પેટા ચૂંટણીમાં જેમાં સરકાર તમામ સામ દામ દંડ ભેદ બધું અજમાવી શકે એવી પેટા ચૂંટણી હોવા છતાંય ભારતીય જનતા પાર્ટી હારી ગઈ, તો એનો અર્થ એમ થાય કે ગુજરાતની જનતા ભાજપથી નારાજ છે. પણ જો ગોપાલ ઇટાલિયા જેવો અથવા તો આમ આદમી પાર્ટી જેવો જો વિકલ્પ મળે તો એની ઉપર ન્યોછાવર થઈ જાય એમ છે ભાજપ, અરે ગુજરાતની જનતા. એટલે આમ ત્રણેય માટે થઈને રેડ એલર્ટ છે. વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેય માટે થઈને રેડ એલર્ટ છે. રેડ એલર્ટ. દરેકને પોતાના અસ્તિત્વનો જંગ છે એમ કે તો હાલે. ભારતીય જનતા પાર્ટીને શાખ અને ધાકના અસ્તિત્વનો, કોંગ્રેસને પોતે વિપક્ષ, મેઇન વિપક્ષ હોવા જે છે એનું અસ્તિત્વ છે, એનો છે ડખો, અને આમ આદમી પાર્ટીને ત્યાં પુનરોદ્ધાર, જીર્ણોદ્ધારના અસ્તિત્વનો. ત્રણેય માટે થઈને અસ્તિત્વનો જંગ છે, એનું એપી સેન્ટર છે વિસાવદર. અને હવે તો ઓર રસિક બનવાનું આઈટમ. શું કામ? ગોપાલ ઇટાલિયાની સામે કોઈ આલિયા માલિયાને ઉભા નહીં રાખે કોઈ પણ પક્ષ. એ આપણે જાણીએ છીએ. જેમ કે તમે જુઓ, એક સમજૂતી ગણો તો સમજૂતી અને અન્ડરસ્ટેન્ડિંગ ગણો, મોટામાં જે મોટું માથું હોય, જેની જીતવાની સંભાવના ઓર વધી જતી હોય, એની સામે વિપક્ષ પણ એવો ધુરંધર ઉભો ન જ રાખે. રાહુલ ગાંધી ક્યારેય નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવા ન જાય, બરાબર? રાખે બીજાને ખરા, પણ જેવા તેવાને, જેની સામે કોઈ કમ્પેરિઝન ન થઈ શકે એવાને રાખે, રાઈટ? એવી રીતે અત્યારે તમે વિચાર કરો, શક્તિસિંહ ગોહિલ ઉભા નહીં રહે, લ્યો, ગોપાલ ઇટાલિયાની સામે. નહીં તો લડી જ લેવું હોય તમારે તો ઉભા રહ્યો ભાઈડા થઈને, પણ એ નહીં કરે. ખબર છે ત્યાં શું થવાનું, કારણ કે જે પેટા ચૂંટણીમાં તમામ શક્તિ આ લોકો હોમી દેતા હોય છે. કોણ? શાસક પક્ષ.
એટલે તમને કહું છું કે ત્રણેય આ જે એપી સેન્ટર બનવાનું છે એ એપી સેન્ટર એટલા માટે વિસાવદર તો ખાલી એક ઢાલ છે એમ કહો તો હાલે, એક પગથિયું છે, પણ ત્રણેય માટે થઈને અસ્તિત્વનો જંગ છે. ભારતીય જનતા પાર્ટી માટે શાખ અને ધાક અને સત્તા ત્રણેય ટકાવવાનો જંગ. કોંગ્રેસે સેકન્ડ નંબરની મેઇન લાર્જેસ્ટ સિંગલ પાર્ટી જેને વિપક્ષ ઈ ટકાવવાનો જંગ, અને આમ આદમી પાર્ટીએ પુનરોદય, જીર્ણોદ્ધાર, સ્થાપનાનો એના માટે થઈને અસ્તિત્વનો જંગ. આમ ત્રણેય માટે અસ્તિત્વનો જંગ છે. અને આનાથી મોટી રોચક કોઈ, કારણ કે હજી તો ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું. કોંગ્રેસે પણ ખબર જ છે કે ગોપાલ ઇટાલિયાની સામે હવે મેં તમને કીધું જેવા તેવા તો હાલશે નહીં, એટલે ઈ કોક પણ એવો દાણિકા જેવો માણસ ઉભો રાખશે કે તમે ને હું કલ્પના નહીં કરી શકતા હોઈએ એમ. દાખલા તરીકે હવે હું તમને એક બાજુ નામ આપું, ખાલી સમજતું, જે નામ અત્યારે આપણા મગજમાં રમે છે, કોઈ કોંગ્રેસના મગજમાં નથી અને જેનું નામ લઉં છું કદાચ એના મગજમાં નહીં હોય. નામ છે પાલભાઈ આંબલિયા. ખેડૂતનો ઝુંઝારુ નેતા છે. એમાં તો જરાય એને કોઈ કોંગ્રેસના અગ્રણી ઓછા, ખેડૂતના અગ્રણી વધુ કહેશે. કારણ કે જેટલી માણાવદર થી માંડીને કચ્છ, સૌરાષ્ટ્ર, જામજોધપુર, દ્વારકા ઇત્યાદિમાં, માધવપુર, ઘેડમાં પાણી ગરી ગયા ને બધું થયું. તમે જુઓ, પાલ આંબલિયા જ ઝુંઝારુ નેતા તરીકે ચારે કોર ચકચારમાં આવ્યા કે ચર્ચામાં આવ્યા. માથે ફાળિયું બાંધી અને એ ખેડૂતના નેતા તરીકે બિલકુલ પ્રચલિત વાત છે. બરાબર. હવે કોંગ્રેસ ધારો કે એને ઉતારે તો ગોપાલ ઇટાલિયાને પણ ભારે પડે. ટૂંકમાં અત્યારે જે વન વે છે એ વન વે ન થાય, હંધાએ હોકીને હાલવું પડે. નાગ હોય, નાગ એ આખે કેડે ભલે આમથી આમ હાલતો હોય, એને ભોણમાં જવું હોય તો સીધો થઈ જવું પડે. એમ ગોપાલ ઇટાલિયા અત્યારે આમ હાલી શકે છે, ભગવાનની દયા છે, કારણ કે સામે કોઈ છે નહીં, બાકા જીક બોલાવે. પણ જો પાલ આંબલિયા અથવા એના જેવો કોઈ પણ દાખલા તરીકે ઉમેદવાર જે ખેડૂત લક્ષી હોય ટૂંકમાં, તો ગોપાલ ઇટાલિયાને પણ થોડું ભારે પડે. તો એક પાલ આંબલિયા છે. હું તમને બીજું એક એવું નામ આપું, હીરાભાઈ જોટવા. ચાલો, જુનાગઢના છે. હવે એ માથું છે, રોટલે પાણી મોટા છે, ભગવાનની દયા છે, કોઈ બહુ લુગડે કોઈ ડાઘ નથી, ખેડૂત નેતા છે, બધું, અને એ પંથકના છે. હવે આવા નેતાને ઉતારે તો ગોપાલભાઈ વિચાર તો કરવો પડે, કારણ કે તો હેલી વાત નથી પાતી. બરાબર. નંબર 3, ભાજપ પણ ભાઈ કઈ કમ નથી. એને તો ખબર જ છે ગોપાલ સામે છે જ. હવે કોંગ્રેસે, મેં તમને નામ આપ્યું એવાય કોંગ્રેસ વાળા કોઈક બે જણા મોટા માણસોને, કારણ કે રાહુલ ગાંધી કીધું નયા ગુજરાત નહીં કોંગ્રેસ. તો નવી કોંગ્રેસમાં તો આવું જ કંઈક કરવું પડે. બોણીમાં હારો તો નવી કોંગ્રેસની ક્યાં વાત આવે? એટલે તમારે જીતવું તો પડે, ખાનખાના કંઈક ચમત્કારિક રીતે માણસને ઉભા રાખીને. એટલે ઈ બેનું થઈ ગયું. તો ભાજપને ખબર ન હોય એવું તો છે નહીં. એ સમજે છે કે આ બધા જો ધારો કે ઉભા રહીએ તો ત્યાં ભૂપત ભાયાણી કે ભાઈ હર્ષદ રીબડિયા હાલે નહીં, કે ભાઈ કેતન પટેલ કે એ પણ ન હાલે, કિરીટ પટેલ સોરી, ઈ ના હાલે. તો શું કરવું? ન હાલે એટલે આપણે નથી કહેતા ન હાલે, પણ કમ્પેરેટિવલી કહું છું, જે બજારમાં હાલે છે એની વાત કરું. બાકી તંત્ર જેને પાર્ટીને મત, જેને ટિકિટ આપી એને આપે અને ભગવાન હવને જીતાડે, આપણે કાંઈ મતલબ નથી. પણ આ તો જે વિશ્લેષણ કરીએ છીએ કે આ જે મોટા માથાના નામ છે એની સામે ભારતીય જનતા પાર્ટી પણ શું કરે, એવી વ્યક્તિના નામ જેનું ભૂતકાળમાં આપણે અનેક વખત ચર્ચા કરી છે. તો મારે દાખલા તરીકે કીધું, ઈ પાછું ઈ જ નહીં એમ, કારણ કે કોઈ ભાજપે આપણને નથી કીધું, કોઈ ઉમેદવાર નથી કીધું, પણ એ પંથકમાં જેમ હીરાભાઈ જોટવાનું મેં તમને નામ આપ્યું, પાલભાઈ આંબલિયાનું નામ આપ્યું, એ ક્યાં કોંગ્રેસે કીધું છે કે પાલભાઈ આંબલિયા કે હીરાભાઈ જોટવા? કોઈએ કીધું નથી. આ તો આપણને ખબર છે કે એ પંથકમાં આવું હાલે તો ટ્રમ્પ કાર્ડ કહી શકાય. એવું ભારતીય જનતા પાર્ટી પણ યા તો જસુમતીબેન સૌજીભાઈ કોરાટ, યા ભાઈ ભરતભાઈ ગાજીપરા. ભરતભાઈ ગાજીપરાનું પછી તમને વિશ્લેષણ કરી ઘણી વખત લોકોને લાગે ભરતભાઈ ગાજીપરા ભાઈ પંચાયતી રાજના પ્રણેતા છે. એટલે કે એના એન્સાઇક્લોપીડિયા જેવા છે એટલું જ નહીં. એ પંથકમાં જયારે એ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે એને જે કામગીરી કરી છે, અમારી પાસે એનો અભ્યાસ કરી, લોકો પાસેથી વિગતો મેળવી, તો હું તમને પછી કહીશ. અનુકૂળતા એ આખો અલગ એપિસોડ છે. પણ વાત ને એક વાત, એવી વ્યક્તિને જો ઉતારવામાં આવે મેદાનમાં, તો ગુજરાતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી એવી ચૂંટણી જંગ, એવી લડાઈ અહીંયા થવાની, કુરુક્ષેત્રના મેદાન જેવી. કારણ કે ત્રણેય માટે અલગ અલગ પ્રકારના અસ્તિત્વનો જંગ છે. ત્રણેય માટે. જી બેન.
જગદીશભાઈ, હવે હજુ એક સવાલ કરવો છે. હમણાં રાજકોટથી એક ઘટના સામે આવી છે. પદ્મિનીબા વાળા, જે આપણને ખબર છે લોકસભાની અંદર જે રીતે ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી થઈ, પછી વિરોધ પ્રદર્શન થયું, એમાંથી ઉભરતો ચહેરો. હવે એમના ઉપર હની ટ્રેપનો જે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમને લઈને આપ શું માનો છો? બેન, આ અત્યારે જે ફરિયાદ નોંધાણી છે એ ફરિયાદ છે, અને પદ્મિનીબા વાળા આરોપી છે. આરોપી અને ગુનેગાર બે વચ્ચે ફેર. આરોપી છે, સમજી લો. એની ઉપર આવો આરોપ લાગ્યો છે કે એને હની ટ્રેપ કરાવી 8 લાખ રૂપિયા પડાવ્યા, અથવા તો એવી કોશિશ કરી. પદ્મિનીબા વાળાનું એમ કહેવાનું છે કે જે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે એ જે તે યુવતીનું શોષણ કરવા માંગતો હતો, એટલે અમે લોકોએ એમાં વચ્ચે પડ્યા, કારણ કે અમે અગ્રણી છીએ, અને ઈ યુવતીના લાભાર્થે અથવા તો એને જે મુશ્કેલી પડી એના વળતર રૂપે અમે 8 લાખ માંગ્યા હતા, નહીં કે અમારે ખાઈ જવા હતા. એટલે હની ટ્રેપ બની ટ્રેપ કાંઈ નહીં. આ તો હવે એમ કે ભાઈ આવું ઉપજાવી કાઢ્યું. આવું સામ સામા બંનેના આક્ષેપ છે. હજી બિલકુલ કાચું છે. આમાં તપાસનો વિષય છે. પણ પદ્મિનીબા વાળા ઉપર આ પ્રકારમાં ભૂતકાળની પણ ફરિયાદ આવી થઈ હતી. એમાં બીજા લોકો સામેલ હતા, એના નામે બધા નામાધારી લોકોના. પણ મેં કીધું તેમ અત્યારે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ છે એટલે કે બેન આરોપી છે, અપરાધી નહીં. કારણ કે અપરાધી સાબિત કરવાનું કામ છે અદાલતનું. બરાબર. આપણી પાસે એવા કોઈ એવિડન્સ નથી કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. પણ 100% ફરિયાદ થઈ છે. મીડિયામાં ચમક્યું છે. બેનની ઉપર વળી પાછો આવો બ્લેમ લાગ્યો એટલે દાગે પડ્યો. કારણ કે બેન એક ક્ષત્રિયાણી તરીકે ક્ષત્રિય સમાજનું આંદોલન હતું, એમાં બહુ મોટા હાઇલાઇટ થયેલા. આવડી મોટી તમે જયારે છલાંગ મારો ને કોઈ સામાજિક સ્ટેજ ઉપર આવો, તે પછી આ પ્રકારના આક્ષેપ થાય એ પણ બહુ ખરાબ. જાહેર જીવનમાં પડો એટલે બેન બધું થવાનું, સમજો. આપણે સામાન્યમાં સામાન્ય આપણે પત્રકાર છીએ અને જે કંઈ બોલીએ છીએ, આપણો કોઈ નિજી સ્વાર્થ તો છે નહીં. આપણે ક્યાંય ચમકવું નથી કોઈ. તો પણ આપણને આપણી ટીકા કરનારા, ગાળો દેનારા એવા લોકો હોય છે. કોઈને લાગે છે કે આપણે સમથિંગ ઇઝ રોંગ, આપણે ક્યાંક ખોટું કરી રહ્યા છીએ, તો આપણે કોઈકની ફેવર કરી રહ્યા છે. તો આપણા જેવા સામાન્ય માણસને પણ જો આવું સહન કરવાનું આવતું હોય બેન, તો આ બેન તો ક્ષત્રિય નેતા તરીકે બહુ મોટી હરણફાળ ભરેલી. એટલે જાહેર જીવનમાં જે લોકો પડે છે બેન, એને બે વસ્તુથી તૈયાર રાખવું પડે. એક, આવી આલોચના, જેમ સરાહના આપણી થતી હોય ક્યાંક, તેમ આલોચનાનો આપણે ભોગ બનવું પડે. માત્ર એટલી વાત છે, તમે મન, વચન, કર્મથી એવું ખોટા ન હોવા જોઈએ. તમે તમારી જાતથી, તમારી પોતાની નજરથી ગીરી જવા ન જોઈએ. લોકો એની રીતે મૂલ્યાંકન કરે એ ઠીક છે, કારણ કે એને આપણું બેકગ્રાઉન્ડ, આપણું એટલે કે જે કોઈ જાહેર જીવનમાં હોય એનું આખું વિશ્લેષણ એની પાસે હોતું નથી. એ અત્યારે પડદા ઉપર જોઈને ટીકા કરી નાખે, યા સરાહી દે, વખાણ પણ એમ જ કરી નાખે જોયા કરવા વગર. બહુ સારું, અત્યારે હું બોલ્યો, સારું લાગે તો કે બહુ સારું બોલ્યા, ખરાબ લાગે તો કે બહુ ખરાબ બોલ્યા. ઓકે, એને કારણ કે બેકગ્રાઉન્ડ ની કઈ ખબર નથી. પણ જાહેર જીવનમાં જે રીએ, જેમ કે બેન છે પદ્મિનીબા વાળા, એવા લોકોએ ખરેખર જે છે, આવા કોઈ છીછરા આરોપ પણ થાય એ વાજીબ નહીં. એને દૂધનું દૂધ ને પાણીનું પાણી પોતે કરવું જોઈએ. હવે પોલીસ કરે એની બધું જવા દો, એ બધું પછીની વાત છે. તમે બેન, એને ખબર જ છે પ્રેસનો ઉપયોગ, સદુપયોગ બધું એને ખબર છે. પ્રેસ કોન્ફરન્સ બોલાવે અને એ પીડિતાને ભલે તમે ઓલામાં રાખો, ઓજલમાં રાખો, પણ એની વાત જે છે એ પ્રજા સમક્ષ મૂકી દો, ભાઈ વાત આમ હતી એમ. તો એ દૂધ ને પાણીનું પાણી થાય. અત્યારે બેન મેં કીધું તેમ આરોપી છે અને ચકચાર મચેલી છે, એમાં કોઈ સંદેહ નથી બેન. જી જગદીશ મહેતા સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને તમે વિસાવદરની જે રીતે માહિતી આપી, કારણ કે બધાને હવે રસ્સાકસી ભરી જંગ એટલા માટે જ લાગે છે, કારણ કે હવે અહીંયા જબરદસ્ત જંગ જામવાની છે. જેવું વાવમાં જોવા મળ્યું હતું માવજી પટેલને લઈને, હવે ક્યાંક વાવમાં પણ આવું જ જોવા મળશે. જે રીતે જોયું તો હવે વિસાવદરમાં પણ આપણે જોઈ લઈશું કે હવે શું થશે, કારણ કે રસ્સાકસી ભરી જંગમાં કઈ રીતે ભાજપ આગળ નીકળી ગયું. વિસાવદરમાં અસ્તિત્વની લડાઈ કોણ જીતે છે તે પણ જોવાનું છે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. તો હવે એ જોવાનું છે કે જે અસ્તિત્વની લડાઈ છે એમાં ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી કોણ જીતે છે, કારણ કે અહીંયા બધા જ લોકો પોતાની અસ્તિત્વ જાળવવા માટે લડવાના છે. ભાજપ છે વર્ષોથી
જે પોતાની સત્તામાં છે અને પછી જો આ બેઠક ગુમાવે તો પણ ક્યાંક એમના ઉપર માછલા ધોવાય, અને કોંગ્રેસે જે રીતે ગઠબંધન કર્યું આમ આદમી પાર્ટી સાથેથી તેમના ઉપર પણ માછલા ધોવાય. એવું પણ કહેવામાં આવશે કે જો કોંગ્રેસ હારી જશે તો કે ગઠબંધન તૂટ્યું એટલા માટે તેઓ હારી ગયા. અને ક્યાંક હવે કડીની પણ એક સવાલ છે કે કડીમાં શું થવાનું છે, કારણ કે આમ આદમી પાર્ટીએ જો વિસાવદરમાં પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે, કોંગ્રેસ પણ રાખવાના છે, એટલે હવે સ્વાભાવિક છે કે અહીંયા આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર છે તે ઉભો રાખશે અને ક્યાંક એકબીજાના પગ પણ ખેંચવામાં આવશે તેવું પણ સામે આવશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે અને જગદીશ મહેતાએ જે વાતચીત કરી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.